ભારત દેશ ઉપર અનેક મોગલ રાજાઓએ પોતાની હકુમત ચલાવી હતી. તે પૈકીના એક હતા ઔરંગઝેબ. કદાચ કેટલાક ભક્તોએ એનું નામ સાંભળ્યું હશે. પાઠ્યપુસ્તકમાં પણ ઔરંગઝેબનો નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. બહુ ક્રૂર શાસક હતો. બહુ જો હુકમી સમગ્ર પ્રજા ઉપર, ભારત વર્ષ ઉપર, દેશ ઉપર ચલાવતા હતા. પણ એનો એક નિયમ હતો. રોજ સવારે અલ્લાહની બંદગી કરે, નમાજ પડ્યા પછી જ એ પાણીના ગ્લાસનો સ્પર્શ કરતો હતો ક્રૂરતાવાળો શાસક. પણ પોતાના જીવનમાં આટલી એક ધાર્મિકતા, આટલી એક આસ્તિકતા એણે રાખી હતી. રોજ સવારે પવિત્ર કુરાનને સ્પર્શ કરે, જે મુસલમાનોનો ધર્મગ્રંથ છે, એ કુરાનને સ્પર્શ કરે ને ત્યાર પછી જ બીજી ક્રિયા કરતો હતો. એટલે એકવાર કોઈકે એને પ્રશ્ન પૂછ્યો કે કુરાનને સ્પર્શ કરવાથી, આ બંદગી કરવાથી શું લાભ થાય છે? એણે બહુ સરસ પ્રત્યુત્તર આપ્યો કે મને પણ ખબર છે કે મારામાં આક્રમકતા છે. હું બહુ જુલ્મી સ્વભાવનો છું. મારે મારી આક્રમકતા, મારી કુટેવ એને થોડીક ઓછી કરવી છે, પણ હું કરી શકતો નથી. પણ જ્યારે જ્યારે હું આ ધર્મગ્રંથને સ્પર્શ કરું છું, જ્યારે જ્યારે બંદગી કરું છું, ત્યારે મારી આક્રમકતા ઓછી થતી હોય એવું મને અનુભવાય છે. આ આપણા સૌ કોઈનો અનુભવ છે. આપણી અંદર ક્રોધ હોય, આપણને ખબર છે કે આપણી અંદર ક્રોધ છે. ક્રોધ ટાળવા માટેના આપણે ક્યારેક ક્યારેક નાના મોટા પ્રયત્ન પણ કર્યા હોય છે, પણ છતાં ઓછો નથી થતો. ખબર છે કે આપણી અંદર અલગ અલગ વિચિત્ર સ્વભાવો છે, પણ જ્યારે જ્યારે આપણે ભગવાન સંબંધી કંઈ પણ ક્રિયા કરીએ છીએ, કાં ભગવાનની પૂજા, ભગવાનના દર્શન, ભગવાનનો અભિષેક, વચનામૃત વાતોનું વાંચન, ત્યારે આપણા મનમાં શુભ વિચારો આવે છે, સારા વિચારો આવે છે, ભલે વિચારો ઓછા આવે છે. જ્યારે જ્યારે અધ્યાત્મ સંબંધી કોઈ પણ ક્રિયા કરીએ ત્યારે શુભ વિચારોનું વાવેતર થાય છે. એ વિચારો ખરાબ વિચારોને પાછા હટાવે છે. શ્રાવણ માસ કે કથા વાર્તા બીજું કંઈ જ નહીં. મલિનતાને દૂર હટાવવી, આક્રમકતાને ઓછી કરવી, સ્વભાવોનું પરિવર્તન કરવું. જ્યારે જ્યારે આ કથા વાર્તાના યોગમાં આવીએ છીએ ત્યારે આપણને અનુભૂતિ થાય છે. આ પારાયણની અંદર ગઈકાલે આપણે પ્રારંભ કર્યો હતો કે જે મુક્તાનંદ સ્વામીએ પદો રચ્યા છે, મોહનને ગમવાને ઈચ્છો માનુની. શા માટે મુક્તાનંદ સ્વામી આ પદો રચ્યા? મુક્તાનંદ સ્વામી કેવળ કોઈ એક કવિ નહોતા, કેવળ એક રાઇટર નહોતા. એના જીવનની અંદર ભગવાન પ્રત્યેની એવી ભક્તિ હતી, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હતો. એ મુક્તાનંદ સ્વામીએ ભજનો રચેલા છે, પદો રચેલા છે. પણ આ પદો રચવાનો ઇતિહાસ શું છે? તો મુક્તાનંદ સ્વામીનું પૂર્વ નામ મુકુંદદાસ હતું અને અમરેલી પાસે અમરાપર ગામના તેઓ વતની હતા. બાળપણથી એમને શાસ્ત્ર અભ્યાસ કરવાની રુચિ હતી, સંગીતમાં પણ રુચિ હતી, પણ પહેલેથી જગતમાં અનાસક્ત હતા. એને કોઈ વિષયો પ્રત્યે કોઈ પ્રકારનું આકર્ષણ નહોતું. પણ છતાં એ વખતે જૂની લગ્ન પ્રથાને બધું હતું. નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવતા, ખબર એ ના હોય એ સમયે લગ્ન કરી દીધા. જેમ કે નરેન્દ્રભાઈ મોદી, એને કદાચ આ બધામાં રસ પણ નહોતો, RSSના પ્રચારક હતા, પણ છતાં પરિવારના આગ્રહથી લગ્ન કરી દેવામાં આવેલા હોય. એમ મુક્તાનંદ સ્વામીને મુકુંદદાસને પરાણે લગ્ન કરી દેવામાં આવ્યા. છતાં પણ એના મનની અંદર ભગવાનને પામવાની ઝંખના બહુ અતૂટ હતી. એટલે આત્મહત્યા કરવા માટે તૈયાર થયા કે જો નિષ્કામ ધર્મ ન પાળી શકાય તો મરી જવું સારું. આકાશવાણી થઈ અને પછી તો 1, 2, 3 એવા અલગ અલગ ગુરુઓને શોધતા શોધતા છેવટે રામાનંદ સ્વામી મળ્યા. રામાનંદ સ્વામી પાસે ત્યાગી થયા. નીલકંઠ વાણીનું સંપ્રદાયમાં આગમન થયું. ભગવાન સ્વામિનારાયણ કરતાં 24 વર્ષ મોટા હતા મુક્તાનંદ સ્વામી. છતાં પણ નીલકંઠ વાણીની બધી જ આજ્ઞાઓની અંદર રહ્યા. ભગવાનને પૂર્ણ સહકાર અને આદર આપ્યો. થોડાક વર્ષો વીત્યા. પ્રેમથી મુક્તાનંદ સ્વામી ત્યાગી તરીકે અનેક લોકોને પ્રેરણા, પ્રોત્સાહન આપતા હતા. એમના એક બેન હતા, ધનબાઈ એમનું નામ, અથવા તો ધનુબાઈ તરીકે પણ ઉલ્લેખ આવે છે. એને પોતાના ભાઈ પ્રત્યે બહુ વાલ હતો, બહુ પ્રેમ હતો. અને ભાઈ એને છોડીને ત્યાગી થઈ ગયા એ બેનને ગમ્યું નહીં.
જો હેત હોય, પ્રેમ હોય અને અથવા તો સમજણ ન હોય તો ભાઈ છોડીને જાય કયા બેનને ગમે, કયા માતાને ગમે. એટલે એણે મુક્તાનંદ સ્વામીને ત્યાગાશ્રમમાંથી, સાધુ આશ્રમમાંથી પાછા લાવવાના બહુ પ્રયત્ન કર્યા. બીજા દ્વારા સમજાવવાના પ્રયત્ન કર્યા, કાલાવાલા કર્યા કે મારો ભાઈ પાછો આવી જાય. રક્ષાબંધને રાખડી કોને બાંધીશું? આ મુકુંદાસ જતો રહે પછી ભાઈ વગરનું ઘર બને, ખાલી ખાલી રાખશે. બહુ પ્રયત્ન કર્યા પણ સ્વામી બિલકુલ ડગ્યા નહીં. નહીં તો કેટલાક ત્યાગી થવા જતા હોય ને આવા થોડાક પ્રલોભનો આવે ને તો પણ પાછા ડગી જાય. સારંગપુરમાં સાધુ થવા માટે આવે, 1 વર્ષ સાધકમાં રાખે, પછી 15, 20, 25 દિવસની રજા આપે છેલ્લે દીક્ષા લેતા પહેલા. એટલે સગાવાલાના ત્યાં બધે ફરવા માટે જાય, બધાના સંકલ્પો પૂરા કરે, બધે જમે. કારણ કે પછી તો આજીવન કોઈ સગાવાલાને મળવાનું નથી. એમાં એક સાધક 1 વર્ષ તો ત્યાં રહ્યા હતા, તાલીમ પ્રાપ્ત કરી હતી, રજા લેવા માટે જ ગયા હતા. જેવા એ ઘરે ગયા ને એના ભાઈ પરણેલા હતા એટલે ભાભી ઘરે હતા, એટલે ભાભી એને જમાડ્યા અને પછી આમ રમત રમતની અંદર એના ગાલ પર ટપલી મારીને કે તમે જતા રહેશો પછી અમને ખાલી ખાલી લાગશે. તે પેલા ત્યાં રહી ગયા, પછી પાછા ગયા નહીં. કેટલી ટપલીઓ ગળાને રોકી રાખે, કોક આવા મીઠા શબ્દ ક્યાંક રોકી રાખે, કોક આંસુ તમને રોકી રાખે, કોક લાચારી બતાવે, ભલભલા ડગી જાય, રોકાઈ જાય. એ બધાની વચ્ચે મુક્તાનંદ સ્વામીને ડગાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ સ્વામી ડગતા નથી. એકવાર ગરડામાં દરબારમાં ક્યાંકથી રામકથા ચાલુ હોય એવો અવાજ સંભળાયો. એટલે મુક્તાનંદ સ્વામીએ સેવક શાંતાનંદ સ્વામીને પૂછ્યું કે રામકથા કોણ કરે છે? એટલે એમણે કીધું ધનુબાઈ, તમારા બાઈ, તમારા બેન, એ રામકથા કરે છે, રામાયણની વાત કરે છે. એટલે દરબારમાં બેઠા હશે ને બહેનોને રામાયણની કથા કરતા હતા મુક્તાનંદ સ્વામીના બહેન. તો મુક્તાનંદ સ્વામી શું બોલ્યા કે એને કાઢી મૂકો, અહીંયાથી આશ્રમમાંથી કાઢી મૂકો, દાદાના દરબારમાંથી કાઢી મૂકો. માર્ગી પંથવાળાનું પોતાનું પણ સારું થયું નથી અને બીજે બગાડ કરશે, માટે એને કાઢી મૂકો. ત્યાગી થયા પછી પોતાના સગા સ્નેહી પ્રત્યે કોઈ પ્રકારની લાળ રે એ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય નથી. બાર ત્યાગી થયા પછી પોતાના સગાવાલાને મામા માસીને સેટ કરવા લાગે, ગોઠવવા લાગે. જેમ એક ધારાસભ્ય થાય ને તો બાકીના નીચેના કેટલાય લોકોને ક્યાંક ને ક્યાંક નિગમમાં આગા પાછા સેટ કરી જ દે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની જુદી વિશેષતા છે. એમના સગા બહેન આવ્યા હતા, છતાં મુક્તાનંદ સ્વામી કહે છે એને કાઢી મૂકો. ભાઈ કોઈ રીતે માનતા નથી, આવવાની ના પાડે છે પાછા. એટલે હવે ધનુબાઈ ભગવાન સ્વામિનારાયણ પાસે ગયા અને મહારાજને કહે છે કે મારે પણ મારા ભાઈની જેમ મારો આત્માનો ઉદ્ધાર કરવો છે, કલ્યાણ કરવું છે, એટલે મને ઉપદેશ જોઈએ છે. તો મારા ભાઈને આજ્ઞા કરો, મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરો કે મને કથા વાર્તા કરે, મને ઉપદેશ આપે, મને વાતો કરે અને એમના વચન હું માનીશ. મારે એમની વાણી સાંભળવી છે, મુક્તાનંદ સ્વામીની વાણી સાંભળવી છે. એની વાણીથી કેટલાયના પરિવર્તન થાય તો મારું ચોક્કસ પરિવર્તન થશે. વાણી સાંભળવાની ઈચ્છા થઈ આવી એટલે મહારાજને આવી વાત કરી. મહારાજ કે અમારા સંતોને તો મનાઈ છે, સીધા બહેનોના રીતે કંઈ વાતચીત નહીં કરી શકે, પણ પડદા નાખીને તમે પાછળ બેસજો, અમે મુક્તાનંદ સ્વામીને કહીશું પડદા નાખીને વાત કરશે. નહીં તો સીધા વાત કરે તો એ તો નિયમ લોપાશે, ઉપવાસ પડે. પણ હેત હોય એટલે આગ્રહ રહે. ઘણા લોકો સાધુ થયા પછી પણ મા બાપને હેત બહુ હોય, એ ભૂલી શકે નહીં. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી સાધુ થયા, એના બાપુજીનો બહુ વિરોધ હતો. ગાંધીનગરમાં જે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી છે, બહુ વિરોધ હતો. સાધુ તો થઈ ગયા પણ એના બાપ કોઈ રીતે માનતા નહોતા. એકવાર કે મારો દીકરો મારી સાથે બેસે, અને પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે વીટો પાવર વાપરી અને આનંદ સ્વામી તો સાધુ થઈ ગયા હતા છતાં પણ એના બાપ સાથે બેસાડ્યા અને એમને સમજાયા હતા કે હું સાચા માર્ગે છું, હવે ચિંતા કરો નહીં અને ખોટી રકઝક કરો નહીં. ક્યાંક આ પણ થાય. બીજા એક અમારી સાથે સંત થયેલા હતા, એણે દીક્ષા લીધી, એના એક બેનના મેરેજ થઈ ગયેલા અને બીજી બેન નાની હતી. કેટલીક વાર નજીકમાં જ જો મેરેજ આવતા હોય ને તો મેરેજ પતાવીને પછી સાધુ થવાય, પણ કેટલીક બેન પ્રાઇમરીમાં હોય ને એના ક્યારે મેરેજ થાય, ત્યાં સુધીમાં ભાઈ મોટી ઉંમરનો થઈ ગયો હોય, પછી મોટી ઉંમરે સાધુ થવું એના કરતાં એના ટાઈમે થાય. એટલે એ સાધુ થઈ ગયા તો એના પપ્પા સારંગપુરમાં આવીને ત્યારે એમ કહેતા કે મારા દીકરાને સાધુ થવા આપું પણ એના બેનના લગ્નમાં એ આવવો જોઈએ.
એટલે સંતોને એમ કે પાછી રકજક લાંબી થાય એના કરતાં હા પાડો ને કે આવશે. એટલે એ સમયે કીધું કે આવશે તારી દીકરીના લગ્નની અંદર. પછી દીકરીના લગ્ન નજીક આવતા ત્યારે અમને બધાને કહે કે તમે બધાએ હા પાડી હતી, મોકલો એને. મેં કીધું હવે તો ના અવાય, તો સાધુ થઈ ગયો. એ કે ના શું અવાય, એની બેનના લગ્ન છે. પણ કીધું ના ભાઈ, બેનના કોઈના લગ્નમાં જતા જ નહીં, પણ આ તો એની બેનના લગ્ન છે, એમાં શું વાંધો છે, દૂર બેસે, અડે નહીં. એના બાપને લાગણી હોય ને કે મારી દીકરીના લગ્નમાં એનો ભાઈ આવે કે દૂર બેસે, અડે નહીં. એટલે મેં કીધું એનો ઉપવાસ પડે. એ કે આમાંય મહિનામાં તમે 5 તો કરો જ છો, એક વધારે. આમાંય તમે લોકો ઉપવાસથી ટેવાયેલા હોય છે, ભલે ને બેન રાજી થતી એક ઉપવાસ કરી નાખવાનો. પણ હેત હોય એટલે પાછા ખેંચવાના, આવા સારા માઠા પ્રસંગોએ બોલાવાના. બહાર તો આવું હોય છે, જૈનોમાં દીક્ષા બધા લે છે, પણ પરસ્પર એકબીજાના ત્યાં જવાના, બોલવાના, મળવાના, આખું ફેમિલી ઘણીવાર દીક્ષા લે છે, પાછા બધા ભેગા પણ થાય. જ્યારે BAPSમાં એ શક્ય નથી. એટલે અહીંયા મુક્તાનંદ સ્વામીને મહારાજ કે છે આજ્ઞા કરીશું, તમને પડદો રાખીને કથા વાર્તા કરે. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે તમારા બહેન આવ્યા છે ને બહુ આગ્રહ કરે છે, તો તમે કથા કરો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમારા નિયમ મુજબ ને આપે આપેલા નિયમ મુજબ એ શક્ય બનશે નહીં, એટલે હું વાતો નહીં કરું. ના પાડી દીધી. મહારાજ કે પણ એની બહુ ઈચ્છા છે અને જ્ઞાનોપદેશ જોઈએ છે, આત્મ ઉદ્ધારની વાત સાંભળવી છે. પછી મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ હું 4 પદો લખીને આપું, હું 4 ભજન કીર્તન લખીને આપું, એ ભજન એને મોકલાવજો. અને કથા કરવાથી જે લાભ થાય ને એ લાભ એને થઈ જશે. ખાલી એને નહીં, સ્ત્રી માત્રને લાભ થશે. ખાલી સ્ત્રી માત્રને નહીં, જેટલા ભગવાનના માર્ગે ચાલે છે એ બધાને પદો મદદરૂપ થશે. એટલે મુક્તાનંદ સ્વામીએ પોતાની બેન જ્યારે એમને ઘરે ખેંચી જવા માટે આવતા હતા, જ્યારે વ્યક્તિગત ઉપદેશ સાંભળવા માગતા હતા, ત્યારે ન તો એમની પાસે ગયા, ન તો વ્યક્તિગત ઉપદેશ આપ્યો, પણ જે 4 પદો રચ્યા એ પદો એટલે આ હરિરીજાની રીતડી. મોહનને ગમવાને ઈચ્છો માનુની, આ જે પદો છે એ પોતાના બેન માટે એમણે લખેલા છે, સમગ્ર સમાજ માટે રચેલા છે. એ પદોની વાત આપણે સમજવાનો પ્રયાસ કરવાના છીએ પારાયણની અંદર. પહેલા જ પદની અંદર પહેલી જ કડી શું પ્રયોજે છે? મોહનને ગમવાને ઈચ્છો માનની. શબ્દ ક્યાંક માનની વપરાય છે, ક્યાંક માનુની વપરાય છે. સ્ત્રીવાચક શબ્દ છે, માન પ્રધાન તત્વ હોય છે. એટલે કે છે મોહનને ગમવાને ઈચ્છો માનુની. અધ્યાત્મ માર્ગનું પહેલું પગથિયું આ છે. જેમ સંગીતની અંદર શીખવું હોય ને તો સા આવે પહેલા, સારે ગમ પદની સા, સાથી જ શરૂઆત થાય. એમ અધ્યાત્મ માર્ગનું પહેલું પગથિયું આ છે કે ભગવાનને ગમતા થવાની ઈચ્છા આપણે રાખવી જોઈએ. દરેક વ્યક્તિ કોઈકના ગમતા થવાની ઈચ્છા રાખે છે ને. ગુડ બુકમાં આવવું છે, કોઈકની ગુડ બુકની અંદર આવી જવું છે. બાળકને એમ હોય કે મા બાપનો ગમતો થવું, યુવાનને એમ હોય કે મિત્રોનો ગમતો થવું, છાત્રને એમ છે કે શિક્ષકનો ગમતો થવું, કર્મચારી બોસનો ગમતો થવાનો પ્રયાસ કરે. કોઈ રાજકારણી હોય ને તો નરેન્દ્રભાઈ મોદીનો રોડ શો અહીંયા હતો, તો એના પાર્ટીના જેટલા હોય ને બને એટલા નજીક જવાના પ્રયત્ન કરે, સોંપેલા કામ સારા કરે, જેથી કરીને PMની CMની ગુડ બુકમાં આવાય, એના ગમતા થવાય. શિષ્યને એમ થાય કે ગુરુનો ગમતો થવું. જેમ આપણે પણ મહંત સ્વામી મહારાજ આવતા હોય તો સેવા કરીએ, આપણી કંઈક રજૂઆત થાય એમની આગળ, એમની નજર આપણા ઉપર પડે અને આપણી વિશેષતાઓનો પરિચય એમને થાય, આપણે એમને ગમતા થઈએ, આવી ઈચ્છા રહે છે. એમ ભક્ત માત્રને પણ ઈચ્છા રહે કે હું ભગવાનનો ગમતો થઉં. અને આ એક વિચાર જ્યારે દ્રઢ થઈ જશે, ખોટો વિચાર નથી, ભગવાનના ગમતા થવાનો વિચાર રાખવો જ જોઈએ. પરિવારની અંદર પણ કોઈકના ગમતા થવાનો વિચારો તો એના માટે કેવી કેવી ક્રિયા આપણે કરીએ છીએ. પ્રદેશની અંદર એક ગામ છે, આયોવાના ડિમોઇન્સ ગામનું નામ છે, બારે નામ છે. એક સંગીત શિક્ષિકા હતા, મિસ હોન્ડર્ફ, એક બાઈ શિક્ષિકા હતી, પિયાનો શીખવાડતી હતી લોકોને, સ્કૂલના બાળકોને. એમાં 11 વર્ષનો એક બાળક હતો, રોબી એનું નામ. એને પિતા નહોતા, એની માતા ત્યક્તા હતી, ત્યજાયેલી હતી. એટલે ત્યાં સંગીત શીખવા માટે આવ્યો ને પછી કહે છે પેલા શિક્ષિકા બેનને કે મારી મમ્મી મને પિયાનો વગાડતા સાંભળવા માગે છે. એનું સપનું છે કે મારો દીકરો પિયાનો વગાડે. જેમ કેટલીક માતાઓનું સપનું હોય છે દીકરો સ્કેટિંગ શીખે, કમ્પ્યુટર શીખે, સ્વિમિંગ શીખે, એટલે એને લેવા મૂકવા જાય, એને ટ્રેનિંગ આપે છે. એમાં આનું સપનું હતું કે મારો દીકરો પિયાનો વગાડે. પણ આને બિલકુલ સૂઝ નહીં, બિલકુલ ટેલેન્ટ નહીં. કેટલાકને છે ને બાળપણથી તમે નાના નાના બાળકોને જુઓ ને, એને તબલા ગમે, એને હાર્મોનિયમ ગમે,
એ નગારા પાસે આવે ને તો એ નાના નાના બાળકોએ આરતીમાં નગારું વગાડવા માટે થનગન થતા હોય અને પાછા સારું વગાડે. અને અમુક લોકો સિનિયર સિટીઝન થઈ ગયા હોય ને તો એ હાથમાં દાંડી આપે ને તો સારો તાલ ફાવે જ નહીં. આપણામાં કોણ જાણે જીન્સમાં કે આગલા કોઈ જન્મમાં ખેલ કર્યા જ ના હોય, અને અમુક નાના હોય તો પણ અમુક ફિલ્ડની કળા હોય છે. કોણ જાણે આનામાં બિલકુલ સૂઝ નહીં, વગાડી જ ન શકે. શિક્ષિકા શીખવાડવાનો પ્રયત્ન કરે તો એ ખાર ભૂમિ જેવું બિયારણ ઉગે જ નહીં. માતા રોજ મૂકવા આવે, લેવા આવે, પણ અંદર ના આવે. એટલે શિક્ષિકા કંટાળી, કારો કશું શીખતો નથી. એકવાર એ આવતો બંધ થઈ ગયો, શિક્ષિકાને રાહત થઈ, ખારું આ ત્રાસ તો મટ્યો, કશું શીખતો નથી, આપણું ક્લાસનું રિઝલ્ટ બગાડે છે. છેવટે જ્યારે ટ્રેનિંગ કોર્સ પૂરો થયો એટલે એક સમારોહ રાખ્યો સંગીતનો, કે જેટલા પિયાનો શીખ્યા હતા એ પોતાનો ડેમો રજૂ કરે. એની એક પત્રિકા બનાવી વાલીઓ સુધી મોકલાવવા માટે. એમાં આનું રજિસ્ટરમાં નામ હતું એટલે આના ઘરે પહોંચી ગઈ. એકચ્યુઅલી એને બોલાવવાનો નહોતો, પણ નામ હતું, હજુ લિવિંગ કાઢ્યું નહોતું એટલે એના ઘરે પહોંચી ગઈ. પેલો આવી ગયો, એ કે હું ભાગ લઉં. શિક્ષિકા તું નહીં કે, જે ચાલુ વિદ્યાર્થી જેના માટે જ આ કાર્યક્રમ છે, તું તો નીકળી ગયેલો છે. એ કે પણ હું નહોતો આવતો એનું કારણ એ હતું કે મારી માતા બીમાર હતી, ક્લાસના મારી પાસે પૈસા નહોતા, હું થોડી ઘણી પ્રેક્ટિસ તો કરતો જ તો, એટલે મને પણ રજૂઆત કરવા દો. શિક્ષિકા કે તને બિલકુલ નથી આવડતું, તું મારો આખો પ્રોગ્રામ બગાડીશ, ના કે મને થોડોક સમય આપો. એટલે એને આખો કાર્યક્રમ પૂરો થાય એમાં છેલ્લે 6 મિનિટ આપી, છેલ્લે, જેથી કરીને બહુ ખરાબ ગાય તો પડદા પાડીને કાર્યક્રમ પૂરો કરી દેવાય, સીધું ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય જ કરવાનું રહે. છેલ્લે જ એને આપ્યું. એટલે આગળવાળાએ બધાએ સારી રજૂઆત કરી. આનો જેવો વારો આવ્યો એટલે શિક્ષિકા ગભરાતી હતી કે ફ્લોપ જ જવાનો છે, બગાડશે, આખું બધું ક્રેડિટ ડાઉન કરશે. તેણે એટલું સરસ મોઝાર્ટ રાગ વગાડ્યો, લોકોએ તાળીઓ પાડી. શિક્ષિકા દોડીને સ્ટેજ પર પહોંચી ગઈ અને પેલા રોબીને પૂછે છે કે રોબી તું શીખ્યો ક્યારે આવું, આટલું સારું ક્યાંથી વગાડે છે? એ કે મેડમ ખ્યાલ છે, હું આપને કહેતો હતો કે મારી માતા બીમાર છે, મારી માતાને કેન્સર હતું, પણ એની ઈચ્છા હતી કે હું પિયાનો વગાડું, સારો વગાડું. મારા મનમાં ઈચ્છા હતી કે શીખું, પણ મારામાં ટેલેન્ટ નહોતી, હું નહોતો વગાડી શકતો. પણ બીજી તકલીફ એ હતી કે મારી માતા જન્મજાત બહેરી હતી, એ સાંભળી નહોતી શકતી. એ કઈ રીતે શીખે, આ કઈ રીતે સાંભળે? એટલે મને એમ થાય કે હું શીખું તો એ સાંભળી તો શકવાની નથી. એટલે મારી અંદરથી શીખવાનો એક સ્પિરિટ નહોતો જાગૃત થતો. કોને સંભળાવવા માટે શીખવાનું? એ તો બહેરી છે, કોના માટે શીખીને બધી રજૂઆત કરું? પછી એ રડતા રડતા કહે છે આજે સવારે જ મારી માતાનો સ્વર્ગવાસ થયો, એ મૃત્યુ પામી છે, અને સ્વર્ગમાં ઉપર ગયા પછી કાનની કોઈ બેરાશ રહેતી નથી. હવે મને વિશ્વાસ છે કે ઉપર ગયા પછી મારો પિયાનો ચોક્કસ સાંભળી શકશે, એટલે મેં આટલો સારો પિયાનો વગાડ્યો છે. મારી માતાને સંભળાવવા માટે, મારી માતાને ગમે છે એના માટે. એક વિચાર, પરિવારના સભ્યને ગમે છે એટલે મારે એનું ગમતું કરવું છે. મધ્યના 26માં મહારાજ કહે છે ભગવાનના જે ભક્ત હોય એને ભગવાનને ગમતું હોય તે કરવું અને ન ગમતું હોય તે ન જ કરવું. ભગવાન સ્વામિનારાયણ સંબંધી ઘણા બધા પુસ્તકોમાં ઘણા ભક્તોના ઉલ્લેખ છે. એમાં દાદા ખાચરનું નામ અવારનવાર આવે છે. મહારાજ દાદા માટે એવું બોલતા કે દાદો તે દાદો, દાદો તે દાદો, હું ગરડાનો ને ગરડું મારું તે કદી નહીં મટનારું. આવું ગરડા માટે બોલતા. ગરડા કરતાં બીજા કેટલાય સારા શહેરો હતા. ધરમપુર હતું, ગાયકવાડના દરબારમાં મહારાજને રાખતા હતા, જામનગર બોલાવ્યા હતા, ભાવનગર બોલાવ્યા હતા. છતાં પણ મહારાજ ગરડાની અંદર એવા આસક્ત શબ્દ આપણે જાણી જોઈને વાપરીએ છીએ. એટલું એમને ગમતું, ક્યાંય પણ ફર્યા પછી પાછા ગરડા જ પહોંચવાની એમની ઈચ્છા થતી. અને બીજા ગમે તેવા હરિભક્તો હોય તો દાદાના તોલે કોઈ ના આવે. શા માટે? અંત્યના 24માં લખે છે કે દાદા ખાચરના પરિવારને અમને રાખ્યાનો સ્વાર્થ છે, તો અમને ન ગમે તેવી એક પણ પ્રકૃતિ દાદા ખાચરે રાખી નથી. ભગવાનના ગમતા થવું એટલે ભગવાનને ગમે એવું જ આચરણ કરવું. ભગવાનને ગમતા થવા માટે આર્થિક ભીડો વેઠવો પડે. દાદા ખાચરે 25 વર્ષ ભગવાન સ્વામિનારાયણને રાખ્યા છે. ભગવાન સ્વામિનારાયણને 25 વર્ષ રાખવાના. આપણા ઘર મંદિરમાં ખાલી ઠાકોરજીને રાખવા હોય ને થાળ કરવા તો એ અઘરું પડે છે. એ ઠાકોરજી તો થાળ જમતા જ નથી, પાછી એવી ને એવી થાળી આપણને આપે છે, તો એ અઘરું પડે છે ઘણાને. આ તો 25 વર્ષ સુધી જમે એવા લાલજી ઠાકોરજી હતા, અને ખાલી ભગવાન સ્વામિનારાયણ એકલા નહીં, 500 સાધુ મિનિમમ, બાકી તો 2,000 સાધુ હતા. અમે તમારા ઘરે ખાલી 2 સંતો જમવા આવવાનો હોય, રાજકોટના બધા ધારો કે આવીએ ને કદાચ 20 સાધુ,
તો 2-5 દાડાથી ધંધે લાગી જાય. કેટલી એક્સરસાઇઝ કરે, શાકભાજી ક્યાંથી લાવવું, શું કરવું, ઘરમાં ક્યાં બેસાડવાને, અને સંતો જમીને જાય ને ત્યારે હાશ થાય. કહેતા ટેન્શન એટલું હોય, સરખી રીતે પાર પાડવાનો હોય પ્રોજેક્ટ. 25 વર્ષ 500 સાધુઓને રમાડ્યા, જમાડ્યા ને સાચવ્યા છે. આર્થિક બીડો નહીં પડ્યો હોય? 500 જણાનું રાશન તો ગણો રોજનું, 25 વર્ષ સુધીનું ગણો તો ખરા. તમારા ઘરે લગ્ન પ્રસંગ 1 કે 2 હોય, એમાં એકવાર 500 જણાને જમાડ્યા હોય તો એ વર્ષો સુધી યાદ કરાવે કે અમારા લગ્નમાં દીકરાને ત્યાં 500 આવ્યા હતા, આને 3 ટાઈમ 500 આવ્યા હતા, 25 વર્ષ 500 આવ્યા હતા. તો જે આર્થિક બીડો વેઠે છે એ ભગવાનના ગમતા થઈ શકે છે. બાપા પુરુષોત્તમપુરા જાય, રઢુ લાટ, કદાચ કોઈ ગયા હોય તો ચરોતરમાં છે, ધોળકાથી આગળ જઈએ ત્યાં પુરુષોત્તમપુરાનો એટલો મહિમા બાપાએ લખ્યો છે ને. એમાં તમે ચિત્રો જુઓ ને, સ્વામી કે વૃંદાવન કરતા ભૂમિ પવિત્ર છે, આની માટીને માથે ચડાઈએ તો એ લાભ થાય. 68 તીર્થ અહીં આવી ગયા. શા માટે આટલો મહિમા? સાવ ધૂળિયા છે, લીંપણવાળા મકાન છે. પણ આશાભાઈ ઈશ્વરભાઈ એણે જે શાસ્ત્રીજી મહારાજ માટે આર્થિક બીડો વેઠ્યો હતો એટલે એ બાપાના ગમતા બની ગયા. ભગવાનને સંતના ગમતા થવું હોય તો આર્થિક બીડો વેઠવો પડે. ભગવાનને સંતના ગમતા થવું હોય તો શારીરિક બીડો વેઠવો પડે છે. તમે શરીરને લેશ માત્ર કારસો ના આપો અને પછી ગમતા થવાનો પ્રયત્ન કરો તો એમ ગમતા નથી થવાતું. ત્યાં વરતાલની અંદર કામ ચાલુ હતું ને પરમહંસો ના શરીર ગારાવાળા થયા તો મહારાજ રાજી થયા ને ભેટ્યા. એટલે પરમહંસો કહે છે, મહારાજ આ ગારો છે, આપનું શરીર બગડશે. મહારાજ શું બોલ્યા? ગારો નથી, આ તો ચંદન છે, ચંદન. ગમતા થવા માટે શારીરિક બીડો વેઠવો પડે. ભગતજી મહારાજ ચૂનો પીલવાની સેવામાં જોડાયા તો ગમતા થયા. ભગતજી મહારાજ ભાદરોડ પધાર્યા હતા અને એ સમયે શાસ્ત્રીજી મહારાજ ઇત્યાદિ સંતો હતા અને ભગતજી મહારાજે સંકલ્પ કર્યો બધાને જમાડવા છે. શું જમાડવા છે? રોટલા, બાજરાના રોટલા જમાડવા છે. અને જેટલા પીરસ્યા એટલા જમ્યા, કેપેસિટી ઉપરાંત પીરસ્યા. તોય છેલ્લે ભગતજી શું કહે છે કે મારી ઈચ્છા છે આટલો રોટલો ખાઓ, અડધો રોટલો ખાઓ. કેપેસિટીની બહાર એટલું પીરસ્યું અને શાસ્ત્રીજી મહારાજ કઈ જ મોઢું મચકોડ્યા વગર જમી ગયા. પછી ભગતજી રાજી થયા અને સમગ્ર શરીરે ચંદનની અર્ચા કરવા દીધી અને ચંદનવાળા શરીરે શાસ્ત્રીજી મહારાજને ભેટવાનું સુખ લેવા દીધું. જે રાજીપો થયો એ શારીરિક બીડો વેઠ્યો ભગતજીના કહેવાથી એટલે થયો છે. ક્યાંક શાબ્દિક બીડો વેઠે તો રાજીપો થાય, તો ગમતા થવાય. બાપા ગોંડલમાં જે અમૃત મહોત્સવ ઉજવાયો એનો પ્રસંગ બાપાના મુખે અમે સાંભળ્યો, વિડીયોમાં જોયેલો. મુંબઈમાં બાપા સભામાં પ્રસંગ કહે છે, એમાં પ્રસંગ બોલતા બોલતા બાપા ગળગળા થઈ ગયા, રડી પડ્યા. પછી સ્વામી શું કહે છે કે યોગી બાપાએ અમૃત મહોત્સવ ગોંડલમાં જ ઉજવવું એવું કમિટીએ નક્કી કરીને પરમિશન આપી. પછી મને અંદર રૂમમાં બોલાયો અને 2 હાથે, એક હાથે આમ તો મોટે ભાગે એક હાથે દબ્બો મારતા યોગી બાપા, પણ 2 હાથ લઈને મને વાંકો વાળીને વાહામાં જે દબ્બા માર કર્યા. એટલા રાજી થઈ ગયા અને યોગી બાપા કે વાહ, કે તમે અમારો સંકલ્પ પૂરો કર્યો. યોગી બાપાની ઈચ્છા હતી કે અમૃત મહોત્સવ ગોંડલમાં થાય, જ્યારે જૂના સંતો ટ્રસ્ટીઓની ઈચ્છા હતી કે પાણીની તકલીફ છે તો અમૃત મહોત્સવ બીજે થાય. યોગી મહારાજનું ગમતું શું છે એ પ્રમુખ સ્વામી મહારાજ જાણી ગયા અને ત્યાં જ અમૃત મહોત્સવ કરવાનો પ્રયત્ન એમણે કર્યો. એટલે ટ્રસ્ટીઓ સાથે જૂના સંતો સામે જીંક ઝીલી તો બધાએ શાબ્દિક ભીડો પ્રમુખ સ્વામી મહારાજને આપ્યો, કખડાયા. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે પાણી નથી તો હું ભાદરમાંથી પાણી લાવીશ. તો મોટા સ્વામી પ્રમુખ સ્વામી શું કે તને ગતાગમ પડે છે, ક્યાં ગોંડલ ને ક્યાં ભાદર, ક્યાંથી પાઇપલાઇન નાખવાનો છે? બહુ જ શબ્દો બોલ્યા હતા. છતાં પ્રમુખ સ્વામી મહારાજે શાબ્દિક ભીડો સહન કર્યો તો યોગીજી મહારાજના ગમતા થયા છે. ભગવાન અને સંતના ગમતા થવા માટે ક્યાંક આર્થિક બીડો વેઠવો પડશે, ક્યાંક શારીરિક બીડો વેઠવો પડશે. તપ સંબંધી પણ શારીરિક બીડો છે. ક્યાંક શાબ્દિક બીડો કોકનું સહન કરવું પડે તો રાજીપો થાય છે. અને બીજું એક વાસ્તવિકતા એ છે કે ભગવાનના ગમતા થવા માટે ક્યાંક બીજાના અણગમતા થવું જ પડશે. બધાને એક સાથે સ્વામી કહે છે જેને ભગવાનની મરજી સાચવી હોય તે બીજા બધાની મરજી ક્યારે સાચવી શકે જ નહીં. ન તો નરસિંહ મહેતા સમાજને રાજી કરી શક્યા છે, ન તો મીરાબાઈ, ન તો 500 પરમહંસો કે ન તો રાજબાઈ કે રામબાઈ, કોઈ જ નહીં. તમે ભગવાનના ગમતા થવા જાઓ ને એટલે સમાજમાં કેટલાયને અણગમતા થવું જ પડે.
અહીંયા બેઠેલા કેટલાય મોટાભાગના તિલક ચાંદલો કરે છે, આપણા કેટલાય સગા વલન નહીં ગમતું હોય. તમે રવિવારે અહીંયા આવી જાઓ છો, કેટલાય નહીં ગમતું હોય. ડુંગળી લસણ નથી ખાતા, કેટલાય નથી ગમતું. નવરાત્રિમાં નથી જતા, બહારની ખાણીપીણી નથી ખાતા, નથી ગમતું. ભલે કેટલાયને ન ગમે, પણ ભગવાન અને સંતને ગમે છે, એટલે આપણે આ કરવું છે. પ્રજાપ્રિય થવા કરતાં પ્રભુ પ્રિય થવું સારું છે. આજે સમાજમાં દોડ શેની જામી છે? પ્રજાપ્રિય થઈ જવું છે, લોકપ્રિય થઈ જવું છે. અરે લોકપ્રિય તો વિવેકાનંદ બહુ થયા. આજે એના ફોટા છપાય છે, એના સુવાક્યો છપાય છે, પણ એ જ વિવેકાનંદ સ્વામી જીવનની સંધ્યાએ શું બોલ્યા કે સમાજ સેવા કરવા માટે મેં પ્રભુ સેવા બાજુ પર મૂકી દીધી. આજે મને હતાશા, નિરાશા અને પસ્તાવો થાય છે. આના કરતાં મારા ગુરુ રામકૃષ્ણ પરમહંસના આદેશ મુજબ મહાકાલીની સેવા કરી હોત તો વધારે શાંતિ થાત. પ્રજાપ્રિય થવામાં બહુ માલ નથી લાંબે ગાળે. પ્રભુ પ્રિય થવું એ સાચું છે. પ્રમુખ સ્વામી મહારાજ પ્રજાપ્રિય થવા માટે કોઈ જ ક્રિયા નહોતા કરતા. એ પ્રભુ પ્રિય થવા માટે ભગવાનના ગમતા સંત હતા. એટલે વિભુદેશ તીર્થજી કહેતા, ઇફ લિસ્ટ ઓફ પીપલ લવ્ડ બાય ગોડ, ભગવાનને ગમતા માણસોની યાદી બનાવવામાં આવે, ભગવાન બેસે, હા, એને જેટલા જેટલા ગમતા છે એની યાદી બનાવે. જેમ તમે તમારા લગ્ન હોય ઘરમાં દીકરા દીકરીના, એટલે યાદી બનાવો છો ને, કોને કોને કંકોત્રી આપવી, એમાં એક જમવાનું કોને કહેવું, બેમાં કોને કહેવું, હાગમટે કોને કહેવું, તમે લિસ્ટ કરતા હો છો. આવું એમ મહારાજ પોતાને ગમતા માણસોની યાદી બનાવે. લિસ્ટ ઓફ પીપલ લવ્ડ બાય ગોડ, સ્વામીજી's નેમ વુડ બી ટોપ ધ લિસ્ટ. ભગવાન પોતાને ગમતા માણસોની યાદી બનાવે તો એમાં વૃંદાવન વાળાનું નામ પહેલા લખે, છપૈયા અયોધ્યા વાળાનું નામ પહેલા લખે. કોના નામ પહેલા લખે? પ્રમુખ સ્વામીનું નામ પહેલા લખે. એવું વિભુદેશ તીર્થજી કહે છે. ભગવાન પોતાના ગમતા માણસોની યાદી બનાવે. એવા સંતની બલિહારી રે, જેને ગુણે રીજ્યા ગિરધારી રે. ભગવાન અને સંતના ગમતા થવાનું છે. ક્યારેક આપણે ભગવાન અને સંતના ગમતા થવાનો પ્રયત્ન કરીએ છીએ, એમને ગમે એવી ક્રિયાએ કરીએ છીએ, પણ છતાં મનમાં સમાજની બહુ બીક રહે છે કે બીજાને ગમશે કે નહીં ગમે. તિલક ચાંદલો કર્યા પછી પણ આપણને ક્યાંક ક્યાંક ઊંડે ઊંડે બીક રહે છે. ડુંગળી લસણ વગરનું ખાઈએ છીએ તો એ કોકની સાથે જઈએ તો થોડો ગભરાટ રહે છે. ભગવાનનું ગમતું કરીએ છીએ પણ સમાજની થોડી થોડી બીક આપણને ક્યાંક ને ક્યાંક રહ્યા કરે છે. પૂજા લઈને બહારગામ ગયા, એમાં રેલવે સ્ટેશન ઉપર પૂજા કરવાની થઈ તો બીજા લોકો જોશે તો થોડીક શરમ, થોડીક લાજ, થોડીક બીક આપણને રહ્યા કરે છે. મુક્તાનંદ સ્વામી એ ભગવાનને ગમતા સંત હતા. એ આપણને વાત કરે છે. મોહનને ગમવાની ઈચ્છો માનુની, ભગવાનને ગમતા થવું છે. મુક્તાનંદ સ્વામી મહારાજના ગમતા સંત હતા. સારંગપુરના ત્રીજામાં મહારાજ કહે છે, અમે મુક્તાનંદ સ્વામીને લોજપુરમાં દીઠા, કહેતા પહેલી વાર જ્યારે મળ્યા ત્યારથી જે શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મ્ય તે આ દિવસ સુધી નવું ને નવું છે, ક્યારેય ગૌણ પડ્યું નથી. અને આપણું જોઈ લો, શ્રાવણના પહેલા દિવસે જે ઉત્સાહ હોય એ છેલ્લા દિવસે કેટલાને ટકે? એક ટાણા શરૂ કર્યા હોય કે ધાણા પાણા શરૂ કર્યા હોય અને પહેલા દિવસે કેવો ઉમળકો હોય, એક ટાણા જ, પાકા એક ટાણા ધાણા પાણા જ, અને 5-10 દાડા જાય ને તો કેલેન્ડર દિવસમાં 3 વાર જોવે. કેટલું બાકી રહ્યું હોય? આને પૂનમ ગણવાની કે આને પૂનમ ગણવાની? એમાં વહેલી જે આવતી હોય ને એને માન્ય કરે. શરૂઆતની અંદર તપ ઉપવાસમાં બધો જ ઉમળકો રહે છે, પણ પછી ધીમે ધીમે શ્રદ્ધા, ઉત્સાહ એ ઓછા થતા જાય છે. અહીંયા મુક્તાનંદ સ્વામીના ક્યારે શ્રદ્ધા, મહિમા ઓછા નથી થયા. લોયા 3માં કહે છે, સ્વામીના દર્શન થયા મોર, અમે 9 માસ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા હતા, એવું મહારાજ કહે છે. લોયા 6માં મુક્તાનંદ સ્વામીનો શું મહિમા કહે છે? ભગવાનના સંતને મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને પ્રાર્થના કરવી તો ગાઢ સર્વે ટળી જાય ની નિરાશ થાય. કેટલી મોટપ મુક્તાનંદ સ્વામીને આપી છે. કદાચ ભૂંડા ગાઢ થતા હોય, ભૂંડા સંકલ્પો થતા હોય તો મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતનું નામ ખાલી તમે બોલો ને, મુક્તાનંદ મુક્તાનંદ, કેટલું વચનામૃતમાં એમનો મહિમા કહે છે, તો પણ તમારા ગાઢ સંકલ્પ ટળી જાય, નિરાશ થાય. લોયા 8માં કહે છે, વાણી ચંચળ હોય તો વાણીની ચંચળતા કરી તે ટળે. મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય, કથા વાંચતા હોય, તે સમયે ડાપણ કરીને વચમાં બોલીએ નહીં તો વાણીની ચંચળતા ટળે. અને અંત્ય 24માં કહે છે, મુક્તાનંદ સ્વામીની અમારી પ્રસન્નતા કરવી તે જ અંગ છે. આ મુક્તાનંદ સ્વામી પદો રચે છે, જે ભગવાનના ગમતા થયા છે. પછી આપણને વાત કરે છે ભગવાનને ગમતી હોય બધી ક્રિયા એમણે કરી છે. મહારાજ ગઢપુરમાં હતા અને ગ્વાલિયરના ગવૈયા આવ્યા.
સ્વામિનારાયણ પાસે સંગીતજ્ઞ સંતો કેવા છે એ કસોટી કરવા માટે એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી આજ્ઞા કરી, પગે ઘૂઘરા બાંધો, હાથમાં કરતાલ લો, ગીત ગાઓ, નૃત્ય કરો. મુક્તાનંદ સ્વામીમાં અનેક કળા હતી. એ સારા ગાયક હતા, સારા લેખક હતા, સારા કવિ હતા, સારા વાદક હતા, સારા વૈદક હતા, સારા નૃત્યકાર હતા. મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા ગાતા જમીન ઉપર પોતે પગના સ્પર્શથી, અંગૂઠાના સ્પર્શથી એમણે હાથી ચિતર્યો. નૃત્ય કરતા કરતા હાથી ચિતર્યો અને સંગીતકારોનો ગર્વ ગળી ગયો. મહારાજનું ગમતું હોય એ મુક્તાનંદ સ્વામી કરે જ. એડવાન્સમાં લીમડો પીવા લાગે. એટલે કોઈ કીધું લીમડો કેમ પીવો છો? એ કે મહારાજ કદાચ લીમડો પીવાનું વર્તમાન આપે તો એડવાન્સમાં પીવા લાગે. કોઈ દાણા પાણા એડવાન્સમાં શરૂ કરી દે, હજુ આવવાની તો વાર હોય. એડવાન્સની અંદર નિયમ પાળવા લાગે. એકવાર મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બંને જતા હતા કોઈક ગામમાંથી, અને એક બાવો વિરોધી હતા એ સમયે. કારણ કે સ્વામિનારાયણના સંતો નિયમ ધર્મની વાતો કરે એટલે પેલા લોકોને ગમે નહીં. એટલે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને બાંધી લીધા. એક બાબાએ થાંભલે બાંધી દીધા રૂમની અંદર, અને અંદરથી બધું બંધ કરી દીધું, કોઈને જણાવ્યું નહીં. એટલે મુક્તાનંદ સ્વામી તો ધીરજવાળા હતા, જોતા હતા શું કરે છે. પછી પેલો બાવો શું કે સ્વામિનારાયણના મુંડિયા માંડ લાગમાં આવ્યા છે, ગામ બગાડે છે, અમારા વિરુદ્ધમાં લોકોને ભરમાવે છે, તમારા થયા પછી કોઈ અમારા દોરા ધાગા તાવીજ બાંધતું જ નથી, એટલે અમારા ધંધા પર લાત તમે લોકો મારો છો. આજે સ્વામિનારાયણના મુખ્ય 2 મુંડિયા હાથમાં આવ્યા છે, આજે તો નાકકન કાપી જ નાખવા છે. એટલે આરો છરો લઈ આવ્યો, રામપુરી ચક્કુ લઈ આવ્યો, અને પેલું પથ્થર લઈને પાણી લઈને ઘસવા બેઠો, અને ધાર કાઢતો જાય ને બંને સામે જોતો જાય. કારણ કે આજે તો નાકકન કાપવા જ છે. એટલે બ્રહ્માનંદ સ્વામી થયું ખારું, નાક કાપી નાખશે તો પછી તો ક્યાંય માર્કેટમાં જવા જેવું નહીં રહે. કપાયેલા નાકે ક્યાંક સભા કરવા જઈએ, પારાયણ કરવા જઈએ કેવું લાગે? લોકો પૂછે સ્વામી નાક ક્યાં ગયું? કેટલાની હિસ્ટ્રી કહેવાની, કેટલા લોકો સાચી માને. એટલે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કે સ્વામી 5 મિનિટ છૂટ આપો, ખાલી 5 મિનિટ, 5 મિનિટ છૂટ આપો. મારી અંદર બધી જ કળા છે, હમણાં બગલમાં ગાલીને દબાઈ દઉં, સીધો દોર કરી નાખું. હમણાં થોડીક વાર કંઈક બાને નજીક બોલાવું અને હમણાં એને ઝપટમાં લઈ લઉં. તો મુક્તાનંદ સ્વામી શું બોલ્યા? સ્વામી ના ના, આપણે એવું ન કરાય. આપણને મહારાજે આદેશ આપ્યો છે કે સાધુ થયા પછી આપણે કોઈને મારવું નહીં, તાડન કરવું નહીં, એ આપણો ધર્મ નથી. અરે પણ સ્વામી નાકકાન કાપી નાખશે, પછી ક્યાંય શ્રાવણની કથા કરવા નહીં જવાય, પધરામણી નહીં જવાય, નાકકાન કપાયેલા કેવા લાગશું? એ સમયે મુક્તાનંદ સ્વામી શું કહે છે કે સ્વામી આપણે અનેક જન્મ બૈરા છોકરા માટે નાકકાન કપાય જ છે ને, તો આ જન્મે મહારાજ માટે નાકકાન કપાઈએ. મહારાજનું ગમતું છે ને કે આપણે કોઈને મારવું નહીં, તાડન કરવું નહીં, નથી કરવું. નાકકાન કપાવાની વેળા આવી છતાં પણ મહારાજનું ગમતું કરવાની ભાવના જેમના મનમાં રહેતી હતી એ મુક્તાનંદ સ્વામી છે. એ આપણને ઉપદેશ આપે છે. આપણા પરમહંસોએ જે લખ્યું છે ને, અને આપણા પરમહંસોએ હૃદયથી જે વાતો કરી છે, દુનિયાનો કોઈ કથાકાર કરી ના શકે, દુનિયાના કોઈ લેખક કરી ના શકે. કદાચ સારી સારી મીઠી મીઠી સાહિત્યવાળી વાતો કરી શકે, પણ હૃદયની ભાવના ક્યાંથી લાવે? કદાચ થોડી ઘણી સારી ભાવના લાવે, પણ ભાવનાને સાકાર કરે એવું વર્તન ક્યાંથી લાવે? મુક્તાનંદ સ્વામી જીવતા હતા, એ મુક્તાનંદ સ્વામી વાતો કરે છે. અને એમાં પહેલો જ ઉપદેશ હવે આપે છે, ભગવાનને ગમતા થવું હોય તો શું કરવાનું છે? સગાવાલાને ક્યારે પૂછતા નહીં, મિત્રોને પૂછતા નહીં, છાપા મેગેઝિનને પૂછતા નહીં, આવા આપણા પરમહંસોને પૂછજો કે ભગવાનના ગમતા થવું હોય તો શું કરવાનું છે. પહેલી જ કડીમાં લખે છે, મોહનને ગમવાને ઈચ્છો માનુની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. પહેલું જ લેસન આ છે. ભગવાનના ગમતા થવું હોય તો શું કરવાનું છે? ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. હમણાં જ મન ઉપર ઘણી બધી કથા થોડાક દિવસ પૂર્વે થઈ ચૂકી છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ મુક્તિનું કારણ છે, મન એ જ બંધનનું કારણ છે. આપણા બધાનું મન છે ને ઇલેક્ટ્રિસિટી જેવું છે. વાપરતા આવડે તો ગરમ પાણી પણ થાય અને એનાથી ઠંડુ પાણી પણ થાય. વાપરતા આવડે તો લાઇટ થાય પણ કરી, અને વાપરતા ના આવડે તો પરમેનન્ટ લાઇટ જતી રહે જો ધ્યાન ના રાખે તો. મન ઇલેક્ટ્રિસિટી જેવું છે, મન પાણી જેવું છે. પાણી એ જીવન છે, જો તરતા આવડે તો. જો તરતા ના આવડે તો એ જ પાણી મારી પણ નાખે ને. પાણી વગર પણ કેટલાય મરી જાય છે, અને જો પાણીમાં તરતા ના આવડે તો પાણીને લીધે પણ કેટલાય મરી જાય. અધ્યાત્મ માર્ગે આગળ વધવા માટે મન જ જરૂરી છે, અને જો વાપરતા ના આવડે, કંટ્રોલ કરતા ના આવડે તો એ જ મન તમને અધ્યાત્મ માર્ગેથી પાડે.
જેમ ગાડીમાં એક્સિલેટર જરૂરી ખરું કે નહીં? એક્સિલેટર હોય, સ્પીડ હોય તો જ તમે તમારા ડેસ્ટિનેશન સુધી સમયસર પહોંચી શકો. પણ કેટલાક નથી પહોંચતા, એનું કારણ પણ એક્સિલેટર જ છે. કેટલાક પરમેનન્ટ વચ્ચે જ અટકી જાય છે, એનું કારણ પણ એક્સિલેટર છે. કેટલું દબાવવું ને કેટલું ન દબાવવું એ વાપરતા નથી આવડતું. એમ અહીંયા સમજાવે છે કે સત્સંગમાં આવ્યા પછી ભગવાનના ગમતા થવું છે તો ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. સત્સંગમાં આવ્યા પછી આપણે ઘણી બધી ટેક છોડી દીધી, એટલે અહીંયા કહે છે ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. ઘણું બધું છોડ્યું છે આપણે સત્સંગમાં આવતા પહેલાં, ઘણી ટેક છોડી તો જવાય. ટીવી, મિત્રો, સગાવાલા, આળસ. કાલે ગ્રહણની રાત્રે સભા હતી, નીચે યોગી સભાગૃહ ઘણો ભરાઈ ગયો હતો. સંસ્કારધામે પણ હરિભક્તો ભેગા થયા હતા. તો કેટલું જતું કર્યું હોય, તમે મગજમાં બેસે એવું છે ગ્રહણ. બુદ્ધિથી સમજવા જઈએ ને કશું સમજાય એવું નથી. પણ છતાં હરિભક્તો છેક દૂર દૂરથી ગ્રહણની સભામાં રાત્રે આવ્યા. રાત્રે જઈને પાછું નાવાનું, એકવાર પૂજા કરી, સવારે પાછી જોલા ખાતા ખાતા બીજી વાર પૂજા કરી. બે વખત પૂજા કરવાની, પછી પાછું જમવા કરવાનું. નથી આપણને બુદ્ધિમાં બેસતું. પણ ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. એને રાજી કરવા છે, એના ગમતા થવું છે તો મનની ગાંઠો મેલી હવે બસ તારા તાલે તાલ. ગાંઠ છોડવી. કેટલાક ગાંઠ છોડવાના એક્સપર્ટ હોય છે. અમુક લોકોની હળગાવાના એક્સપર્ટ હોય. ગામમાં કોઈક મરી ગયા હોય ને તો એને જ હળગાવા બોલાવે. અમુક લોકો મરદાને ગોઠવવાના એક્સપર્ટ હોય, હળગાવાના એક્સપર્ટ હોય. અમુક લોકો કોકની ગાંઠો બાજી ગઈ હોય ને સાસુ વહુની, જમઈ સાથે, તો ગાંઠો છોડવાના એક્સપર્ટ હોય છે. બીજાની ગાંઠો છોડવી એક્સપર્ટ છે, પણ આપણી ગાંઠ છોડવી, મનની ગાંઠ છોડવી અતિ કઠિન છે. વરતાલની અંદર બધા સંતો ધર્મશાળામાં એક સાથે રહેતા હતા. આવા હોલની અંદર બધા સૂઈ જાય અને સળંગ અડી અડીને પથારીઓ બધી કરેલી હોય. એમાં એક નવા સંત આવ્યા. જગ્યા બીજી હતી નહીં, એટલે કોઈકે કીધું તમે સહેજ ખસો ને તો બધા થોડુંક થોડુંક ખસે તો જગ્યા થઈ જાય, તો નવા સંતની પથારી આવી જાય. એટલે એક સાધુ શું બોલ્યા કે હું નહીં ખસું, આ મારી જગ્યા છે, હું નહીં ખસું. એટલે આચાર્ય રઘુવીરજી મહારાજ આવ્યા અને રઘુવીરજી મહારાજ વિનંતી શું કરે છે, ખાલી 4 આંગળ ખસો, 4 આંગળ ખસો તમે, 4 આંગળ પેલા 4 આંગળ, તો એક આખી પથારી આવી જાય. પેલો નવો સાધુ આવે છે એનો સમાવેશ થઈ જાય. એ કે હું 4 આંગળ નહીં જ ખસું. હવે એનું ધાર્યું તો થવાનું તો હતું જ નહીં, એટલે બધાએ પથારી પકડી અને ખસેડી તો નાખ્યો જ. આ સત્સંગમાં તમે કહેવાથી નહીં કરો ને તો પરાણે કરાવડાવશે ખરા જ, છૂટકો જ નથી. એના કરતાં રાજીપે કરો ને, ક્રેડિટ લઈને કરો ને. ના કર્યું એણે, એટલે ઉપરથી ઓર્ડર આપીને કરાવડાવ્યું. રઘુવીરજી મહારાજે કીધું એટલે ઊંચકીને એની પથારી ખસેડી દીધી. લાગ્યું ખોટું. અને વરતાલ સંસ્થા છોડીને જતા રહ્યા અમદાવાદ દેશમાં. 2 દેશ, વરતાલ દેશ છોડીને અમદાવાદ દેશમાં જતા રહ્યા. સ્વામીએ વાતોમાં લખ્યું છે 4 આંગળ ન ખસ્યો પણ 40 ગાઉ ખસી ગયો. 40 ગાઉ સુધી અમદાવાદ સુધી લાંબો થઈ ગયો. તે થોડો ખસી ગયો હોત તો આપણે સભામાં અહીં થાય ને, અહીંયા સહેજ કોઈક ખસવાનું કેમ ના ખસાય, કારણ કે નીચે ફેવિક્વિક ચોંટી જાય છે, ફેવિકોલ ચોંટી જાય છે. એકવાર બેઠા પછી છે ને સહેજ ખસવું ને, સહેજ ખુરશી ખસેડવી, સહેજ પાર્કિંગની અંદર ગાડી મૂકી હોય ને કોઈક ખસેડવાનું કે નથી ખસેડી શકતા. મનની ગાંઠ ગાડીને સ્ટેન્ડ પર મૂક્યા પછી તો હેઠી ઉતરે એવી છે. ગમે તેવું લોક માર્યું હોય ને એ ખુલે એવું છે. ચાવી આપણી પાસે જ હોય છે, પણ મનના લોક એકવાર મારી દઈએ છે ને કે આમ જ થાય, પછી એમાં ફેરફાર નથી કરી શકતા. અરે દાદાના દરબારમાં રહેનારી દાદાની ફોઈ સોમબા ફોઈ, મહારાજને મંદિર કરવું હતું, દાદાએ બધું આપ્યું, પણ એક ખાંચો હતો, ખાંચો. મહારાજ કે ખાંચો આપો ના, કે મારા દાદાનું ગાડું અહીંથી આવ જાવ થાય એટલે એ ખાંચો ના મળે. મહારાજ કે મંદિરના આર્કિટેક્ચરમાં, એલિવેશનમાં સારું નહીં લાગે. ના, કે ખાંચો તો રહેશે જ, બીજે બધે કરો. ના આપ્યો તો ના આપ્યો. આજે પણ ગોપીનાથજીનું મંદિર જોવા જાઓ તો પાછળના ભાગની અંદર એક બાજુ ખાંચો પડે છે. અને સોમબા ફઈ શું બોલ્યા, ખાંચો રહેશે, રહેશે ને રહેશે જ. કેટલાક સત્સંગમાં આવ્યા પછી પણ ખાંચા મૂકી શકતા નથી. ક્યાંક ખાંચો રહેશે જ. આ નથી જતું કરી શકતા. જૂઠી મનની ટેક. જીણાભાઈ સારા હરિભક્ત હતા પંચાળાના. મહારાજે ઉલ્લેખ પણ કરેલો છે વતનાવતમાં. પણ એની ઈચ્છા હતી કે મહારાજ પંચાળા આવે. મહારાજ પંચાળા ન ગયા એટલે એણે પ્રતિજ્ઞા લીધી, ટેક લીધી કે મહારાજ પંચાળા ન આવે ત્યાં સુધી હું માથું ખુલ્લું રાખીશ. અને પહેલાં માથું ખુલ્લું રાખવું એટલે અપમાન જેવું ગણાતું. અત્યારે તો પહેરે તો અપમાન જેવું લાગે છે. પહેલાં તો કોઈ પણ સ્ત્રીઓના માથા કે પુરુષોના માથા
કાં તો બહેનોના લાશથી ઢાંકેલા હોય. ભાઈઓના જૂની ફિલ્મો જોજો, જૂની વિડીયો, બધા વ્હાઈટ ટોપી કે ટોપીઓ પહેરેલા જ હોય. એટલે એણે પ્રતિજ્ઞા લીધી કે માથું ઉઘાડું રાખીશ. એટલે બીજા એક હરિભક્ત હતા વેરાભાઈ, એટલે એને સુરત ભાવ જાગૃત થયો કે આપણા ઝીણાભાઈ આવા મોટેરા હરિભક્તને માથું ખુલ્લું રાખે સારું ના લાગે. એટલે એણે કીધું કે હું મહારાજને લાવીશ, અને જો હું મહારાજને પંચાળા લાવી ના બતાવું તો હું પેટ કટારી મારીને હું મરી જઈશ. પાણતિયો કૂવામાં પડ્યો. તારે શું લેવા દેવા? પેલા એ ટેક લીધી તો લીધી, પણ એમાં પાછી આણે ટેક લીધી કે સ્વામિનારાયણને હું ના લાવી બતાવું પંચાળા તમારા માટે તો હું પેટ કટારી મારીને મરી જઈશ. શ્રીજી મહારાજ લોયા હતા, લોયા ગયા અને મહારાજને કહે છે ઝીણાભાઈએ જ્યાં સુધી તમે પંચાળા નહીં આવો ને ત્યાં સુધી માથું ઉગાડું રાખવાના જ. મહારાજ કે ભલે રાખે. આ તો સ્વામિનારાયણ હતા, પૂરબીઓ બ્રાહ્મણ, ગાંઠે નહીં પાછા, નહીં આવું અમે. એટલે વેરાભાઈ શું બોલ્યા કે ભલે એની ટેકથી તમે ન ડકતા, પણ બીજી ટેક મેં લીધી છે, હું મરી જઈશ. મહારાજ કે ટેકીલાની ટેક મુકાવાની અમને ટેવ પડી છે, ટેકીલાની ટેક મુકાવાની અમને ટેવ પડી છે, જાઓ થાય એકલ્લો, અમે નહીં આવીએ. પછી મહારાજ વેરાભાઈને કહે છે ગરડા ચાલો, આપણે ગરડા જવું છે. એટલે લોયાથી ગરડા નીકળ્યા. મહારાજ પરમહંસો સાથે આગળ નીકળ્યા. પણ વેરાભાઈએ મનમાં પ્રતિજ્ઞા લઈ લીધી હતી ને મહારાજ મારી પ્રતિજ્ઞા પૂરી ન થઈ, મારી ટેક મહારાજે ન સાચવી, હવે શું મોઢું બતાવીશ. એટલે બધાને જવા દીધા. ઘોડા ઉપર એ જતા હતા, ઘોડાને ઝાડ સાથે બાંધ્યો અને પછી કટારી કાઢી કમરમાંથી અને ઉપર ઉગામી અને પછી ઉપરથી ઊંચી કરીને નીચેથી પેટમાં ખોસવા જતા હતા આત્મહત્યા કરવા. ત્યાં પાછળથી કોકે એમનો હાથ પકડ્યો અને જોયું તો ભગવાન સ્વામિનારાયણ. અરે મહારાજ આપ? મહારાજ કે મારો તો સંકલ્પ હતો કે ટેકીલાઓની ટેક મુકાવી, પણ મારું ભક્ત વત્સલપણું આડું આવે છે, મારું ભક્ત વત્સલપણું આડું આવે છે. તમારી ટેક સાચવવા અમે અમારી ટેક જતી કરીએ છીએ. જાઓ પંચાળા અને ઝીણાબાઈને સમાચાર આપો કે અમે પંચાળા આવીશું. સત્સંગમાં કેટલાક સમર્પણ ખૂબ કરે, આર્થિક સમર્પણ કરે, શારીરિક ભીડો વેઠે, પણ ભગવાનને સંતનું ગમતું ન કરે ને એમનું ગમતું પણ છોડાવે અને પોતાના ગમતામાં રખાવે. આ તકલીફ આ થાય છે. બહુ જૂના હોય, સારા હોય, છતાં પણ ભગવાનને સંતની ગમતી ઈચ્છા પૂરી ન કરે. શાસ્ત્રીજી મહારાજ ગાનામાં હતા, હરિભક્તો પાસે ખરડો કરતા હતા. એમાં એક હરિભક્તે 10 રૂપિયા લખાયા, મોટી રકમ કહેવાય એ સમયે. શાસ્ત્રીજી મહારાજ શું કે 11 કરો ને 11 કરો ને. ઘણી વાર તમને એમ થાય ને કે સંતોને આવી થોડીક ટેવ હોય છે, જે લખાવે એના ઉપર થોડુંક કંઈક કે જ, તો તમને ટેવ નથી જે કંઈ તોલમાપમાં આપ્યું એના ઉપર થોડી કોથમી નથી લેતા? દૂધમાં લીટર આપ્યું હોય તો એ થોડુંક દૂધ ઉપરથી નાખે, એને જ થોડીક મજા આવે. લીટરનો આનંદ આવે ને એના કરતાં ઉપર થોડુંક નાખે ને એનો આનંદ વધારે આવે. એટલે શાસ્ત્રીજી મહારાજને પેલા એ 10 રૂપિયા લખાયા તો શાસ્ત્રીજી મહારાજ કે 1 રૂપિયો વધારો. તો પેલો કે હવે 1 રૂપિયો ના વધે. એ કે 1 રૂપિયો જ વધારવાનું કહું છું, ક્યાં જાજુ કહું છું, 1 રૂપિયો વધારો. એ કે નહીં વધે. શાસ્ત્રીજી મહારાજ કે તું મને 1 રૂપિયો વધારે આપે ને તો હું તને લાખ રૂપિયાનું ફળ આપું, લાખ રૂપિયાની સેવા કર્યાનું ફળ આપું. તો પેલો કે મારે લાખનું નથી જોઈતું, મારે લાખનું કોઈ ફળ જોઈતું નથી, 10નું છે એ બરાબર છે. શાસ્ત્રીજી મહારાજ સમજાવે છતાં ના પાડે. સખી મેલી દે મનના મરોડને. અતિ અઘરું છે આ મનની ટેક છોડવી. એટલે મહારાજ પ્રથમના 76માં કહે છે પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, વચનના બીડામાં રાખીએ, એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત મુંજાય નહીં, તે પાકો સત્સંગી છે. એવા હરિભક્ત ઉપર તો અમારે વગર કર્યું સહેજે હિત થાય છે. ગમતું મૂકવાની ભાવના. મહાભારતમાં એક સરસ પ્રસંગ આવે છે. દુર્યોધન એકવાર કૃષ્ણને કહે છે કે ભગવાનને તો બધા એક સરખા જ હોય ને, ભગવાન તો ભક્ત વત્સલ છે, એને બધા એક સરખા હોય, એને મારા તમારા એવું કશું હોય જ નહીં. તો તમારે મારા માટે અને અર્જુન માટે બંને માટે સરખો પક્ષ રાખવો જોઈએ, બંને પર સરખું હેત રાખવું જોઈએ. અમે તમારા બંનેના એક સરખા ગમતા હોવા જોઈએ. ક્યાંથી રાખે? અર્જુન પર જેવું હેત હોય એવું દુર્યોધન પર કરી રીતે થાય? તે તારા મનગમતું ક્યારે જતું કર્યું છે ખરું? દુર્યોધનને સમજાવવાનો ધૃતરાષ્ટ્રે પ્રયત્ન કર્યો એકવાર, તો દુર્યોધન શું બોલ્યો? ત્યક્તમ મે જીવિતમ રાજ્યમ ધનમ સર્વમ ચ પાર્થિવ ન તુ જાતુ પાંડવે સાર્ધમ વસેયમ અમચ્યુત. હું જીવન, રાજ્ય, ધન બધું જ છોડી શકું, પણ પાંડવો સાથે એક દિવસ પણ રહી શકું નહીં. કૃષ્ણ સમજાવે છે કે અડધું રાજ્ય આપી દે, નહીં બને. કૃષ્ણ કહે છે 5 પાંડવોના 1 ગામ, એટલે 5 ગામ આપી દે. તો દુર્યોધન શું કહે છે? 100ની અણી પર રહે ને એટલી જમીન પણ યુદ્ધ કર્યા વગર નહીં આપું. કૃષ્ણ ફરીથી સમજાવવા માટે ગયા
તો એ કૃષ્ણ ભગવાનને બંદી બનાવી દેવાનો, કારાવાસમાં નાખવાનો પ્રયત્ન કર્યો. અને એ જ પાછો કૃષ્ણને જોઈને શું કહે છે, મારા પ્રત્યે તમારી ફ્રેન્ડશીપ એવી જ હોવી જોઈએ ને, અર્જુન પ્રત્યે હોય એટલું જ હેત મને કરો. ક્યાંથી કરે તને હેત? હેત થાય એવા લખણ છે તારામાં? એકે વાર તે કૃષ્ણ ભગવાનનું ગમતું કર્યું છે? અને પાછો એમ કહે છે કે મારા ઉપર હેત કરો, હું તમારો ગમતો થઉં. ભગવાનના ગમતા કોણ થાય? રામાયણમાં આ મહાભારતનો પ્રસંગ કીધો, બીજો રામાયણનો પ્રસંગ છે. રામને જેવું લક્ષ્મણ પર હેત હતું એવું જ હેત કદાચ એના કરતાં પણ વધારે પ્રશંસા રામે ભરતની કરી છે. રામચરિત માનસમાં તુલસીદાસ શબ્દ કેવો વાપરે છે રામના મુખમાંથી, નહીં ભયવું ભુવન ભરત સમભાઈ, આ પૃથ્વી પર ભરત જેવો કોઈ ભાઈ નથી. તે લક્ષ્મણ તો સેવા કરવા ભેગા આવ્યા હતા, 14 વર્ષ ફિલ્ડિંગ બિચારા એણે ભરી અને ક્રેડિટ પેલાને આપે છે. 14 વર્ષ ભેગો પેલો રહ્યો છે ઘરવાળી ઉર્મિલાને છોડીને, અને તોય પાછા વખાણ કોના કરે છે રામ, કે નહીં ભુવને ભરત સમ કોઈ ભાઈ, આખી પૃથ્વી પર ભરત જેવો કોઈ ભાઈ નથી. કેમ? કારણ કે ભરતે મનની ગાંઠો રામના કહેવાથી બધી છોડી છે. રામ લક્ષ્મણ જંગલમાં ગયા સીતાને લઈને, ભરત પાછા આવીને ખબર પડી કે રામ જંગલની અંદર જતા રહ્યા છે, એટલે અયોધ્યાના કેટલાક લોકોને લઈને રામને તેડવા માટે આવ્યા. અને પછી કહે છે આપ પાછા ચાલો, મારી માતાની ભૂલ છે, હું માફી માગું છું, પ્રાયશ્ચિત કરો છો, આપ પાછા આવો. રામ કહે છે અમે ના આવીએ, તું રાજ્યપદ સંભાળ. તો ભરત શું કહે છે કે તમે મને રાજ્યપદ સોંપો છો તો હું રાજા કહેવાઉં કે નહીં? હા કે તું રાજા, તો અયોધ્યામાં મારું કયું થાય કે નહીં? હા કે થાય. તો મારી આજ્ઞા માનો, તમે પાછા આવી જાઓ. રામ કે છે આજ્ઞા નહીં મનાય, હું જંગલમાં જ રહીશ, 14 વર્ષ તું રાજ્ય કરો. ના પાડે છે. ભરત કેટલા સમજાવવાના પ્રયત્ન કરે છે. ભરત કે છે એક કામ કરો, તો લક્ષ્મણને પાછો મોકલી દો અને હું તમારી સેવાની અંદર 14 વર્ષ રહીશ અને લક્ષ્મણ રાજ્ય ચલાવશે. રામ કે એ પણ નહીં બને. પછી કે છે રામ લક્ષ્મણ તો એ બંને જતા રહો, 14 વર્ષ હું જંગલમાં જઉં. રામ કે છે એ પણ નહીં બને. ભરતે 5-7 વિકલ્પ આપ્યા છે, રામ એક પણ વિકલ્પ માન્ય કરતા નથી. અને રામ કે છે તું જ પાછો જા, તું જ રાજ્ય ચલાવો. ભરત સારું કહેતા હતા ને, રામના હિતમાં કહેતા હતા ને, એમાં એનો વ્યક્તિગત ક્યાં સ્વાર્થ હતો? છતાં પણ રામે ભરતનું મનગમતું મુકાવ્યું છે. ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો, આ બધી જ ટેક જતી કરી. એટલે રામ કહે છે નહીં ભુવને ભરત સમ કોઈ ભાઈ, આ પૃથ્વી પર ભરત જેવો કોઈ ભાઈ નથી. સામેથી રાજગાદી મળે છે છતાં જતી કરે છે. આજે રાજગાદી માટે કેવા પ્રયત્નો કરે છે, પણ ભગવાનનું ગમતું હોય એ જ કરવાનું. આ લોકની અંદર પણ પોતાના ઈષ્ટ અભિષ્ટ હોય એનું ગમતું કરવા માટે કેવા પ્રયત્ન કરે છે. ભારત આઝાદ થયા પછી વડાપ્રધાન બનવાની પૂરેપૂરી શક્યતા કોની હતી? કોની? સરદાર વલ્લભભાઈ પટેલની. મોટા ભાગના મત કોને મળ્યા હતા? સરદારને મળ્યા હતા. સામે જે ઊભા હતા એમને તો એક પોતાનો જ મળ્યો હતો. છતાં પણ ગાંધીજીએ જોયું સરદારના ચહેરા સામે, અને ગાંધીજી કહે છે કે વડાપ્રધાન તમારે નથી થવાનું, નહેરુને તક આપો. અને સરદારે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી. આજે આપણે વર્ષો પછી બોલીએ છીએ કે જો સરદાર થયા હોત તો ભારતનું ચિત્ર જુદું હોત. પણ સરદારે લોકો સામે નજર નથી કરી. સરદારે પોતાના આશ્રિતો, પોતાના સ્ટાફ મેમ્બર સામે નજર ન કરી. ગાંધીનું ગમતું શું છે? ભલે લોકો ટીકા કરે, પણ ગાંધીનું ગમતું શું છે એ મારે કરવાનું છે. એટલે ગાંધીનું ગમતું એમણે કર્યું છે. એકવાર ગાંધીજી બેઠા હતા, બાજુમાં કાકા સાહેબ કાલેલકર બેઠા હતા અને કંઈક વાંચતા હતા. એટલે ગાંધીજીએ પૂછ્યું શું વાંચો છો? તો ઉર્દુ રૂબાયતનો અંગ્રેજી ભાષાંતર વાંચતા હતા. ઉર્દુ રૂબાયતનો અંગ્રેજી અનુવાદ વાંચતા હતા. એટલે ગાંધીજી કે કેમ વાંચો છો? એ કે મને ગમે છે એનું અંગ્રેજી ભાષાંતર. એટલે પછી ગાંધીજી એક વાક્ય બોલ્યા કે મને પણ અંગ્રેજી ભણવાનો બહુ જ શોખ હતો, અંગ્રેજી વાંચવાનો. પણ મેં વિચાર કર્યો કે દેશને આઝાદ કરવામાં જે ભાષા કામ ન લાગે એ ભાષાનું મારે શું કામ છે? હું મારા સંસ્કૃતનું જ્ઞાન જ્યાં સુધી વધારી ન શકું ત્યાં સુધી અંગ્રેજીને શા માટે ટાઈમ આપું? એટલે મેં અંગ્રેજીને જતી કરી અને સંસ્કૃત શીખ્યો છું. અને કાકા સાહેબ કાલેલકરને લગ્ની લાગી. એમણે પણ અંગ્રેજી પુસ્તક ફેંકી દીધું અને ગાંધીજીના આદેશથી ગુજરાતી શીખ્યા. કેટલું ગુજરાતી શીખ્યા કે ગુજરાતીના પાઠ કાકા સાહેબ કાલેલકરના આવે છે એવું ગુજરાતી શીખ્યા. પોતાના ઈષ્ટ અભિષ્ટ જેને માન્યા હોય એને ન ગમે એ ક્યારે ન કરવું. તો આપણને મહારાજ અહીંયા વચનાવતની અંદર પણ એ શીખવે છે. અને સાથે સાથે મુક્તાનંદ સ્વામી એ કહે છે ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો. મનની અંદર ગ્રંથિવાળી હોય એને જતી કરવાની છે. જે દાદા ખાચરે કરી બતાવ્યું હતું, મનમાં નક્કી કરી નાખ્યું હોય
છતાં પણ ભગવાનને સંત મુકાવે. લોયાછમા કહે છે અહીંયા બેસવું, સંત કે અહીંયા નહીં બેસવાનું, તો ઊભા થઈને બીજે બેસવાનું, આ કરવું કે ન કરવું, સંત મુકાવે તો મૂકવું. મહારાજ એકવાર ગરડામાં પોતાના દરબારમાં હતા, ત્યાંથી દાદાના દરબારમાં ગયા. પછી મહારાજ કહે છે કે અમારી અક્ષરોડી તો સારી છે, પણ એના કરતાં આ રૂમ વધારે સારો છે. તો દાદા ખાચર કે મહારાજ શું ઈચ્છા છે? એ કે અક્ષરોડી કરતાં આ થોડુંક વેન્ટિલેશન સારું છે, તો અમે આમાં રહીએ. ભલે મહારાજ આપ અહીંયા રહો. એટલે દાદા ખાચરે સામાન બધું બદલ્યો અને પછી બીજી રૂમમાં ગયા. મહારાજ થોડા પોળા પાથર્યા થયા, થોડીક વાર થઈને પાછા નવી રૂમમાં ગયા હતા ને ત્યાં ગયા. પછી કે દાદા પેલી રૂમ ત્યાં આપી એ સારી છે, પણ એમાં છે ને થોડું એર સર્ક્યુલેશન બરાબર નથી અને આમ સૂર્યપ્રકાશ સામો આવે છે, એના કરતાં આ સરસ છે. તો મહારાજ કે આપને આ ગમતી હોય તો આપ અહીંયા રોકાવ, અમે બીજે જઈએ. એટલે ફરતી જસુબાને કીધું, ફરતી પાછું ડામચિયાન માઇક્રો અને ફ્રીજ ને બધું ભેગું કરીને વોશિંગ મશીન જે કંઈ હશે ઊંચકીને બીજે લઈ ગયા. એટલે થોડીક વારથી પાછા ત્રીજી રૂમમાં પહોંચ્યા. કે મહારાજ કે દાદા પેલી રૂમ સારી છે, પણ થોડી થોડી કીડીઓ બહુ આવે છે. આ બધું આ કીડીઓ આવે ને બધા જીવડા આવે ને સારું નહીં, એના કરતાં આ સરસ છે. એક દિવસમાં 18 વખત સામાન બદલાયો. 18 વખત દાદા ખચ્ચર તો એક દિવસમાં 18 ઘર બદલાયા. આમાં જેને પોતાના મકાન હશે ને એના નહીં સમજાય, જેને ભાડાના હશે ને અને વર્ષે એકાદ બે વાર બદલવાના થાય ને ઘરવાળાનો ઠપકો જે સાંભળવો પડે કે હવે તો કંઈક કરો, સૂચિતનું જ લો. પોતાનું ના લેવાય કંઈ નહીં, સૂચિતનું તો લો. ઘડીએ ઘડીએ આ ડામચિયા બદલવાના. 18 વખત સામાન બદલાયો, છતાં દાદા ખાચર ડગતા નથી. એટલે મુક્તાનંદ સ્વામી ડગી ગયા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ ખમૈયા કરો, જેના ઘેર આપણે ઉતર્યા હોય એનો ઘડીએ ઘડીએ સામાન ન બદલાય. અમે તમારા ઘેર જમવા આવ્યા હોઈએ અને એમ કે એક ટીવી આમ મૂકી દો, સોફા સેટ આમ મૂકી દો, આ પલંગ બહાર મૂકી આવો, બાથરૂમની ડિઝાઇન બદલી નાખો. તમે કહો સ્વામી જમી લો શાંતિથી, જમીન જતા રહો, અમારી ડિઝાઇનમાં ફેરફાર ના કરો. દાદા ખાચરનો સામાન 18 વખત બદલ્યો. મુક્તાનંદ સ્વામી કે જેના ઘેર ઉતર્યા હોય ને એનો સામાન ન બદલાય. તો મહારાજ શું બોલ્યા કે સ્વામી અમે એમનો સામાન નથી બદલતા, પણ મનની ગાંઠો જે વાળી હોય એ બદલી શકે છે કે નહીં એ ચેક કરીએ છીએ. એટલે દાદો તે દાદો લખાય છે. જો આ દ્રઢતા જ વચનાવતના પાને પાને એનું નામ એટલે આવે છે. જ્યારે આપણે મનની ટેક મૂકી નથી શકતા. આણંદમાં સમયો હતો ને બધા અમે સભા વ્યવસ્થાની સેવામાં હતા ને, એમાં સભા વ્યવસ્થામાં દોરી બાંધવાની આવે અને આગળ રેલિંગ મૂકી છે, એમ દોરી હોય, દંડા હોય, એમાં આગળ પ્રદેશના દેશના હરિભક્તો બેસે, ખુરશીવાળા બહેનો ભાઈઓ વિભાગ પાડેલા હતા. એમ બધું ગોઠવ્યું. ત્યાં નારાયણ મુનિ સ્વામી આવ્યા. મને કે તમે ગોઠવ્યું છે પણ થોડાક પ્રદેશના વધારે આવે એવું લાગે છે, તો થોડુંક વધારે જગ્યા કરી આપો. આણંદમાં 2000ની સાલમાં. એટલે મેં કાર્યકર્તાને બોલાયા. મેં કીધું આપણે દોરી છોડ નાખો અને થોડાક 2-3 ગાળા વધારે આપો. એટલે કાર્યકર્તાએ કરી દીધું. થોડીક વાર થઈને પાછા સર્વમંગલ સ્વામી આવ્યા. એ કે અમારો ઉત્સવ છે, મારા છોકરાઓને મહારાસ કરવો છે, તો થોડીક જગ્યા વધારે આપો ને. એટલે મેં પાછા કાર્યકર્તાને બોલાયા. બધું આ તમે બાંધીને છોડ્યું છે, પણ હવે સર્વમંગલ સ્વામી બિચારા લોકલ સંત છે ચરોતરના, એની ઈચ્છા છે કે મહારાસ કરો, તો થોડીક જગ્યા વધારે આપીએ. એટલે દોરી છોડ નાખો અને થોડુંક પોર્શન સાઈડમાં વધારે આપીએ. તો કાર્યકર્તાએ મને શું કીધું કે નારાયણ મુનિ, અપૂર્વ મુનિ, સર્વમંગલ 3 પહેલાં એકવાર ભેગા થઈ જાઓ અને નક્કી કરી લો ક્યાં બાંધવાનું છે ને ક્યાં છોડવાનું છે. ઘડીએ ઘડીએ બાંધછોડ નહીં થાય. હવે આમાં કંઈક ફેવિક્વિક કે એરેલ્ડાઇટ તો મૂક્યું નહોતું, પ્લાસ્ટિકની દોરી હતી, આમ છોડી દેવાની, સ્ટેપલર કશું માર્યું નહોતું, કાંઈ જ નહીં. પણ મનની ગાંઠ એકવાર તમે ખુરશી પાથરી દીધી ને, ડલ્લો પાથરી દીધો ને, તમે એકવાર પાથરી દીધો કાર્યકર તરીકે, અને કોઈક તમને ઉંચકીને બીજે મૂકવાનું કે પછી હિમાલય ઉંચકવા જેટલું અઘરું લાગે. ખસે નહીં, વજનદાર થઈ જાય. મેં એકવાર મૂક્યું ને ખસેડવાનું મને કહે છે. આ સત્સંગની અંદર એકવાર આપણે ગાંઠ બાંધી હોય છતાં પણ જતું કરવું એ મનની ટેક મૂક્યા બરાબર છે. આ વાત સમજાવે છે. એટલે મુક્તાનંદ સ્વામી એમડી બેનને આ ઉપદેશ આપી રહ્યા છે. ભગવાનના ગમતા થવું ખાલી ફોટા રાખવાથી, ગળામાં કંઠીઓ પહેરી દેવાથી, ભગવાનના ફોટોગ્રાફવાળા સોનાના પેડલ લગાવી દેવા માત્રથી કેવળ એટલાથી રાજી નથી થઈ જતા. એને રાજી કરવા માટે એનું ગમતું કરવાનું છે, આપણું ગમતું મૂકવાનું છે. આગળ મુક્તાનંદ સ્વામી પોતાના બેનને સંબોધીને જે પદોમાં અતિ સુંદર વાતો કરી છે. પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો, હરિચરણે રહેજો, અબળા થઈ છેકજો. કેટલી નાની નાની વાતો છે. એક નાનકડા વાક્યની અંદર સત્સંગનો આખો ગુઢાર્થ સમાયેલો છે. એ વાતોને વિશેષ આવતીકાલે પારાયણમાં સમજીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.